કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક્સપર્ટ ફ્રાઈડેમાં. આ ફ્રાઈડે ખૂબ સરસ સંવાદ લઈને આજે આવ્યો છું, કારણ કે દરેક વખતે કંઈક નવું દેવું એ આપણી એક પરંપરા છે ને લોકોની કંઈક ઈચ્છાઓ હોય છે એ પરિપૂર્ણ થાય છે. એટલા માટે આજનું આ લાઈવ ખરેખર ખૂબ સુંદર રહેશે અને તમને લોકોને મજા આવશે. જીવનમાં દરેક વ્યક્તિ જે સનાતની આપણે જે કહીએ છીએ એ દરેક વ્યક્તિ પોતાની જન્મથી લઈ અને લગ્ન થાય, જનોઈ થાય ત્યારે જ્યોતિષશાસ્ત્ર એમના પરિવાર જે કહેવાય ને કે એની પરંપરા સંસ્કારમાં વણેલી હોય છે. આજે વાત કરવી છે ટેરોટ કાર્ડ રીડિંગ, જે આપણે સોશિયલ મીડિયામાં, ટીવીમાં એમાં જોતા હોઈએ છીએ. પણ એક જુનાગઢમાં બેન છે કે જે પોતે ટેરોટ કાર્ડ રીડિંગ છે કરે છે ને એ મળ્યા એટલે વાત થઈ કે આ સરસ લાઈવ કરવું જોઈએ. તો જ્યોતિષશાસ્ત્ર અને ટેરોટ કાર્ડ રીડિંગ આ બે વસ્તુ એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે. ભલે કોઈ લોકો જ્યોતિષશાસ્ત્રમાં કે ટેરોટ કાર્ડ રીડિંગમાં કે નસીબમાં કે એમાં માનતા હોય કે ન હોય, પણ જ્યારે વાત આવે કોઈ કહે કે ભાઈ હું જોઉં છું અથવા તો હું તમારો હાથ જોઈ દઉં, તો ગમે એવો એ માણસ હોય ને એ ઈચ્છા તો ધરાવી જ લે એકવાર કે ભાઈ મારું ભવિષ્ય હું જાણી લઉં. એટલે આ વસ્તુ ખૂબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. જીવનમાં ખાલી ઇન્ટરેસ્ટ મહત્વનો નથી. અમુક પિક્ચરો એવા આવ્યા છે કે જેમાં આપણે આ વસ્તુ થી અલગ પાડવાનો પ્રયાસ થયો તો એ વસ્તુઓ છે. એમને ઋષિકાળથી આ પરંપરા એમને નથી ચાલી એવી. અને સાહેબ ભગવાનના લગ્ન થતા ત્યારે પણ એ ચોઘડિયા જોઈને જ લગ્ન કરતા. તો એ વસ્તુ આ સનાતન કાળથી આપણું પરંપરા હિલી આવે છે. એ હાવ એમને તો ન જ હોય. આજે એ વિશે થોડી વાતો કરવાની છે. આપણે આખા વિષય ઉપર આપણે જવું છે, જોવું છે કે ટેરોટ કાર્ડ રીડિંગ શું છે. અને તો આજે તજજ્ઞ પેનલ છે એમનું આપણે પહેલા તો સ્વાગત કરી લઈએ. શ્રીમતી રક્ષાબેન હિતેશભાઈ સોની કે જેઓ ટેરોટ કાર્ડ રીડર અત્યારના છે, હાલ જુનાગઢ છે. અને માણસના જીવનમાં જ્યોતિષશાસ્ત્ર ટેરોટ કાર્ડ રીડિંગ છે. ટેરોટ કાર્ડ રીડિંગ છે એ આમ જોવા જાવ તો ચીનથી આવેલી સંસ્કૃતિ છે સાહેબ. જેમ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એમ ચાઇનાની પણ પ્રાચીન સંસ્કૃતિ છે. તો ટેરોટ કાર્ડ રીડિંગ છે એ ત્યાંની દેન છે, પણ હવે ઇન્ડિયામાં ખૂબ લોકો આ ટેરોટ કાર્ડ રીડિંગ કરે છે. વાત કરીએ રક્ષાબેન સાથે. રક્ષાબેન, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે ટેરોટ કાર્ડ. ટેરોટ કાર્ડ રીડિંગ શું છે, એનો જન્મ ક્યાં અને ઇતિહાસ શું છે? આ ત્રણ વસ્તુ એક સાથે પૂછું છું કે ઇન શોર્ટ ઇતિહાસ આપણે જોઈએ છે ટેરોટ કાર્ડનો. જી નમસ્કાર અમિતભાઈ. સૌપ્રથમ તો અમને અહીં આમંત્રણ આપવા માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. છેલ્લા 5 વર્ષથી આપ ફેસબુક લાઈવ કરો છો અને આપનો એવો પ્રયત્ન હોય છે કે દર્શકોની જાણકારી અને જાગૃતતામાં વધારો થાય. તો આજે પણ અમારા એવા પ્રયત્નો રહેશે કે આ આપણું લાઈવ ટેલિકાસ્ટ પૂરું થાય ને ત્યાં આપણા દર્શકો કંઈક નવું શીખીને જાય. અને આજે અમિતભાઈ આપણે ખાલી વાર્તાલાપ નથી કરવાના. આજે આપણે બધા દર્શકોને અત્યારથી કહી દઈએ કે તમે પેન ને કાગળ રેડી રાખો. અમે સતત એના જીવનમાં ઉપયોગી થાય ને એવી છેલ્લે સુધી રેમેડીઝ આપશું. એટલે આ વાર્તાલાપમાં અમારી સાથે છેલ્લે સુધી તમારે જોડાવાનું છે. અને અમે જે રેમેડીઝ આપશું ને એમાં અમે બધા વર્ગને કવર કર્યા છે. ધારો કે જેન્ટ્સને, લેડીઝને, વિદ્યાર્થીઓને. એટલે આ આપણું જે ટોક છે ને એમાં બધાય એટલા ભાગ લેશે ને તો બધાને એટલી મજા આવશે. પછી હવે આપણા પ્રશ્નના ઉત્તર તરફ આવીએ તો ટેરો કાર્ડ છે ને એ 15મી સદીમાં સૌપ્રથમ તો યુરોપના કન્ટ્રીઝમાં શોધાણા. અને જ્યારે એની શોધ થઈ ને ત્યારે સર્વપ્રથમ તો એ રાજા મહારાજાઓ માટે એક રમતની વસ્તુ હતી. પછી કાળક્રમે ધીમે ધીમે 18મી સદીના અંત સુધીમાં ઇટાલીમાં આખી એક ગોલ્ડન નન સોસાયટી નામના સોસાયટી બની અને એના સભ્યોએ મળી અને જે બધા આપણા જે ગ્રહો હોય અને બધી જે દિશાઓ હોય અને જે બધા તત્વો હોય એને અનુલક્ષી ને અને પછી બધા દેશોનું કલ્ચર લઈ અને ટેરો કાર્ડનું એવી રીતે રચના કરી કે એનો ઓકલ્ટમાં અને મિસ્ટ્રી સાયન્સમાં સમાવેશ કર્યો. બરાબર. અને હવે જો ટેરો કાર્ડની મદદથી આપણે આપણું ભવિષ્ય તો જાણી શકીએ છીએ, પણ સાથે સાથે આપણી અંદર અત્યારે શું ચાલે છે, આપણે આધ્યાત્મમાં કઈ રીતે આગળ વધી શકીએ છીએ, આ બધી જ વસ્તુઓ આપણે ટેરો કાર્ડની મદદથી જાણી શકીએ છીએ. હવે સાથે સાથે એક જ મિનિટમાં હું મારા દર્શક મિત્રોને એક નાનકડી વાત જણાવી દઉં
ઘણા બધા દર્શક મિત્રોને એવું લાગતું હશે કે અમે જે કામ કરીએ છીએ ને પણ અમને એટલું કોઈ ગણકારતા નથી અથવા તો મને એટલું કોઈ એપ્રિશિએશન કરતું નથી. તેવા દર્શક મિત્રો માટે હું નાનકડી એક ટીપ લઈને આવી છે કે તમે સવારના પોરમાં સૂર્યનારાયણને સૂર્યોદય થાય ત્યાંથી 2 કલાકની અંદર જળ ચડાવવાનું ચાલુ કરી દો. અને જો તમારે એની સાથે સાથે તમારે રચનાત્મક કાર્યોમાં વધારો કરવો હોય તો એ જળમાં તમે હળદર અને લાલ મરચાના બી નાખો, જેને કારણે તમારી રચનાત્મક શક્તિમાં વધારો થશે અને તમને જરૂરથી યશ અને કીર્તિ મળશે. ક્યાં વાત છે.